હેલો દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ વિપુલ સોલો લાઈફમાં। અને આજે હું ઘરે બનાવવા જઈ રહ્યો છું મિક્સ દાળ। તો જુઓ, ટમેટા રેડી છે, દાળ ફળાડી રેડી છે અને લીલું લસણ પણ રેડી કરી લીધું છે। તો શરૂઆતમાં મેં જે પણ જરૂરત હતી એ બધી વસ્તુ રેડી કરીને રેડી કરી દીધી છે। તો હવે ચાલો આપણે આગળ વધીએ। એમાં સ્ટવ ચાલુ કરી અને ઉપર કુકર મૂકી દીધું। કુકરમાં તેલ પણ છે અને બાજુમાં જ મસાલાનો ડબ્બો છે। એકદમ રેડી જ રહેવું પડે છે આમાં કુકિંગ કરતી વખતે, કંઈ મિસ્ટેક ના થાય એના માટે। તો રાઈ પહેલાં નાખીશ, પછી જીરું નાખીશ, થોડીક વખત એને તતડા દઈશ, પછી આગળ બધું નાખીશ। તમે વિડીયોમાં બધું જોઈ શકો છો। જો આ રાઈ નાખી દીધી અંદર। અને કુકિંગના અંદર દરેક ઘરનો ટેસ્ટ જે હોય છે એ એકદમ અલગ અલગ હોય છે। તો આ તમે તમારી જરૂરતના હિસાબથી મસાલા વધઘટ કરતા હશો। અને તમારી પાસે જો કોઈ આવી સારી રેસીપી હોય તો પણ મને કહેજો, જેથી કરી ભવિષ્યમાં હું આવી દાળ એકદમ બેસ્ટ બનાવી શકું। તમે પણ જાણો કે અમે સોલો પર્સન કેવી રીતે કુકિંગ કરીએ છીએ। અને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરજો। હવે જો થોડુંક આ લીલું લસણ પણ અંદર નાખી દઈએ છીએ અને થોડી વાર એને રહેવા દઈશું, જેથી કરીને એ વ્યવસ્થિત બધું કમ્પ્લીટ રેડી થઈ જાય। પછી એમાં દાળ નાખી દઈશ। પછી થોડીક વખત એને હલાવી લેવાનું। આ હું મારી રેસીપી બતાવું છું કે હું કેવી રીતે બનાવું છું। જો તમારી પાસે આનાથી કોઈ સારી રેસીપી હોય જેનાથી આ દાળ એકદમ બેસ્ટ બનતી હોય તો પણ મને શેર કરજો 100%, અને કોમેન્ટ જરૂરથી કરજો આ વિડીયો ઉપર। થોડીક વખત આને આ રીતે બધું મિક્સ થઈ જાય વ્યવસ્થિત રીતે, પછી જો બાજુમાં પાણીમાં થોડુંક બેસનનો લોટ નાખી દીધો છે। એને જો આ વાટકીના અંદર હું હવે બનાવું છું મારી રીતે। થોડુંક મરચું, થોડુંક હળદર, એ બધું અંદર મિક્સ કરી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરીને આ વસ્તુને હું દાળના અંદર નાખી દઈશ, જેથી કરીને દાળ થોડીક ઘટ્ટ અને ટેસ્ટી બનશે એના માટે। જુઓ તો આ રીતે આ મિશ્રણ આખું તૈયાર થઈ ગયું। હવે આ વ્યવસ્થિત રીતે બધું મિક્સ થઈ જાય તો પછી એને એ દાળના અંદર નાખી દેવાનું। પછી જરૂરત મુજબ તમે અંદર હું મસાલા કરીશ। જો એકદમ રેડી થઈ ગયું છે મિક્સર। હવે એને નાખી દીધું। વ્યવસ્થિત રીતે બધું મિક્સ કરી દેવાનું। જરૂરત મુજબનું પાણી ઉમેરવાનું। હવે મીઠું નાખી દીધું। મીઠું સૌથી છેલ્લે નાખેલું છે તો થોડોક ટેસ્ટનો સારો જળવાઈ રહે। તમે ક્યારે મીઠું નાખવાનું પસંદ કરો છો એ પણ મને જણાવજો। હવે આ થોડોક ગરમ મસાલો છે જે હું એમાં ઉમેરીશ। બસ હવે ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું છે। ઢાંકણું બંધ કરી આનું કુકરનું, અને સીટી જ વગાડવાની છે। તો 5-6 સીટી જેવી વાગશે એટલે એકદમ કમ્પ્લીટ અને રેડી થઈ જશે। તમે ફાઇનલ એકદમ દાળ આ બહુ મસ્ત બની હતી, એકદમ ટેસ્ટી હતી। તો મિત્રો ફાઇનલી દાળ જો એકદમ રેડી થઈ ગઈ છે, મસ્ત મજાની, ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ છે। અને એમાં પણ અત્યારે ઠંડીના અંદર લીલું લસણ નાખેલું એટલે એના ટેસ્ટ પણ એકદમ યુનિક આવે અને મજા આવે। તો ચાલો મિત્રો, હવે હું આ દાળનો આજે આનંદ લઈશ, અને તમને આ વિડીયો કેવો લાગે છે એના માટે તમે જરૂરથી કોમેન્ટ કરજો। જય માતાજી।